સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 6 ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B। ધ્યાન આપજો ભાઈ, શરત આપણને શું આપી છે? ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B, એટલે કે A અને B કોટી કોણો છે તો કયો ખૂણો 90 લેવાનો? C, A અને B સિવાયનો C। તો ધારી લઈએ, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર 90 છે। આ 90 છે તો બેનો સરવાળો કેટલો થાય? 90 બરાબર 180 માંથી 0 બાદ કરી દા, બંને કોટી કોણો છે તો માટે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 થાય, કારણ કે આ બંને કેવા ખૂણા છે? કોટી। કોઈ પણ એકનું મૂલ્ય આપણે શોધી કાઢીએ તો પ્લસ b ખૂણા b ને સામે લઈ જઈએ તો માટે ખૂણો A બરાબર 90 - b થાય। પરિણામ નંબર, હવે આ શરત લખીશું આપણે કે cos A બરાબર cos B છે, એમાં એની જગ્યાએ શું લખીશું બોલો? 90 - b, તો માટે cos 90 - b બરાબર cos B। આ બંને કેવા છે? સરખા। આ બી cos છે, આ બી cos છે, તો બંનેના ખૂણા પણ કેવા હોવા જોઈએ? સરખા। તો બંને સરખા લખી શકાય ને, તેનો મતલબ કે બંનેના ખૂણા પણ સરખા છે, તો માટે શું લખાય? 90 - b બરાબર b, તો 90 - b બરાબર b, માઈનસ b સામે જાય તો પ્લસ b, તો b + b બરાબર 90, b + b એટલે 2b, તો માટે 2b બરાબર 90, બે ગુણાકારમાં સામે જાય તો માટે b બરાબર 90 ભાગ્યા 2, તો માટે b બરાબર 45, b બરાબર 45 એટલે ખૂણો b 45 આવ્યો। હવે સમીકરણ નંબર 1 માં ખૂણો A બરાબર કેટલા છે? 90 - 2, પરિણામ નંબર 1 પરથી તો અહીંયા b ની કિંમત મૂકી દેવાની, તો માટે ખૂણો A બરાબર 90 - 45, 90 માંથી 45 ગયા તો ખૂણો A બરાબર 45, તો તેથી ખૂણો A બરાબર 45 અને ખૂણો B બરાબર 45 હોવાથી ખૂણો A બરાબર B સાબિત કરી શકાય।